Good morning, dear friends, and welcome again here in lesson number 9 studying. જે આપણે સવર્ગ સંયોજનોનો અભ્યાસ ચાલુ છે એવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે ગત લેક્ચરમાં 9.5.4 સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત અને મિત્રો એ ગત લેક્ચરમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત માટેના કેટલાક જે પાદાક્ષર એટલે કે જે કેટલાક પદના અર્થ કેટલાક સંકેતો જેમાં મૂર્ધાંક આવતા હોય એટલે કે સુપરસ્ક્રિપ્ટ હોય સબસ્ક્રિપ્ટ હોય તેનો અર્થ સમજાવ્યો. ઉપરાંત સ્ફટિક કોણ છે તેના ક્ષેત્રનો સિદ્ધાંત અભ્યાસ કરવા માટે આપણે એવા મધ્યસ્થ ધાતુ પરમાણુ અને Ml4 પ્રકારનું સંકીર્ણ હોય કે Ml6 પ્રકારનું સંકીર્ણ હોય તો કયા સંકેતોનો ઉપયોગ થશે. તો ચાલો આજે આપણે સૌથી પહેલા Ml6 પ્રકારના સંકીર્ણમાં આવા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત માટે વિપાટનનો અભ્યાસ કરીશું. શાનો અભ્યાસ છે મિત્રો? વિપાટન. એટલે આવા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં Ml6 પ્રકારમાં એટલે અહીંયા હું એમ લખી શકીશ કે Ml6 એટલે કે અષ્ટફલકીય સંકીર્ણમાં બરાબર Ml6 માં આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો જો આપણો અભ્યાસ કરીશું ઉપયોગ કરીશું તો તેમાં વિપાટન કઈ રીતે થશે. તો તેમાં આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતથી વિપાટનનો અભ્યાસ કરીશું. મિત્રો વિપાટન ક્યારે થશે, ક્યારે શરૂઆત થશે એના માટેના કેટલાક પોઈન્ટ્સ નોટ આઉટ કરવા પડતા હોય છે. કેમ? કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ આ ચલો આપણો ધાતુ પરમાણુ છે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન કે કેન્દ્રસ્થ ધાતુ આયન કે કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ કહીએ છે. તો એના માટેના જેટલી પણ એની કોઈ પણ D1 2 D2 3 D3 D4 D5 D6 D7 જે પણ તેની અવસ્થા છે, જે પણ તેની ઇલેક્ટ્રોન રચના છે એ પ્રમાણે તેમની સાથે જે એમનું એક ગોલીય આ સ્ફટિકનું ગોલીય જે સ્ફટિક ક્ષેત્ર છે તે તો છે જ, પરંતુ જ્યારે લિગેન્ડ સંકળાય છે ત્યારે આવા લિગેન્ડ માટે એટલે કે આવા કોઈ પણ પ્રકારના લિગેન્ડ જે અત્યારે આપણે જાણતા નથી અભ્યાસના એરણ ઉપર આપણે એમ કહી શકીએ કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતથી આવા પ્રબળ કે નિર્બળ લિગેન્ડને પણ જાણી શકીશું. અને એટલા માટે અહીં જે પણ અભ્યાસની શરૂઆત કરીએ છીએ એમાં આવું જે સ્ફટિક ગોલીય જે છે ગોલીય સ્ફટિક અને તેની સાથે જ્યારે લિગેન્ડના ઇલેક્ટ્રોનની વાત કરીશું તો અહીંયા આ કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ કે જે ધાતુ આયન કે જે ધાતુ પરમાણુ કે કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ છે એના માટે કઈ રીતે તેમના લિગેન્ડની ગોઠવણી અથવા તો શું કઈ રીતે તેમના લિગેન્ડ આપણે દર્શાવી શકીશું. સો હિયર ઇઝ ધીસ. આ પ્રમાણે આપણે આ લિગેન્ડ બતાવીએ તો આ લિગેન્ડ છે. આ લિગેન્ડની કક્ષકો માટેની વાત કરીએ તો કેટલીક કેન્દ્રસ્થ ધાતુ આયનની કક્ષકોથી દૂર અને કેટલીક કેન્દ્રસ્થ ધાતુ આયનની કક્ષકોની દિશાની તરફ એટલે કે આકર્ષણ અપાકર્ષણનો કેટલોક પ્રશ્ન ઉદ્ભવશે. જો મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખશો આકર્ષણ અપાકર્ષણનો પ્રશ્ન ઉદ્ભવશે અને અવકાશીય રસાયણ વિજ્ઞાન પ્રમાણે જે કેટલુંક આપણે અભ્યાસ કરી ગયા છે કાર્બનિક સંયોજનોના હેલાઇડ સંયોજનોમાં તો એ અભ્યાસને એરણ પર આપણે એમ કહી શકાય કે કેટલીક દૂર બતાવેલી છે અને કેટલીક નજીક એટલે કે કેટલાકને અપાકર્ષિત બતાવેલી છે અને કેટલીકને તેની ધાતુ પરમાણુની જે કક્ષકો છે તેની દિશા તરફ બતાવેલી છે. હવે એની શરૂઆત આપણે અભ્યાસની કરવી છે તો ક્યાંથી થશે. સો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ્સ ઇઝ આપણે એમ કહી શકાય કે આવા હું ટૂંકમાં લખીશ ધાતુ પરમાણુ નથી લખતો એટલે એના માટે સીધો હું એમ લખીશ કે M ના D ઇલેક્ટ્રોન અને આવા લિગેન્ડના આ જે લિગેન્ડ અહીંયા બધા જે છે ને એ લિગેન્ડ અહીંયા આપણે લખવાનું છે આ પણ લિગેન્ડ છે. તો આવા આ લિગેન્ડના અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. બરાબર. હવે એ અપાકર્ષણ કઈ રીતે તો આપણે સેકન્ડ પોઈન્ટ લખીશું કે ધાતુની ડી કક્ષકો જે ગોલીયની વાત કરીએ છીએ ને એ ધાતુની ડી કક્ષકો L થી દૂર હોય તો જો છે ત્યાં આગળ બંને પ્રમાણે છે કે એની દિશાની તરફ અને દિશાથી વિરુદ્ધ દિશા એટલે કે અપાકર્ષણ માટેની તો L થી દૂર હોય તેના કરતા L ની દિશા તરફ
વધુ અપાકર્ષણ રચાય છે અથવા તો ઉદ્ભવે છે. ધાતુની જે ડી કક્ષકો છે એ ડી કક્ષકો L ની દિશાથી દૂર એટલે કે લિગેન્ડની દિશાથી દૂર હોય તેના કરતા L ની દિશાથી જે નજીક હોય તેમના વચ્ચે વધુ અપાકર્ષણ રચાશે. હવે એવા અપાકર્ષણ માટે કયો પોઈન્ટ આવશે? તો ગોલીય ગોલીય સ્ફટિક ક્ષેત્રની વાત કરીએ છીએ, જેમાં સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની આપણે વાત કરીશું. તો ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જાની સરખામણીમાં હવે આપણે કોની વાત કરીએ છીએ? તો કેન્દ્રસ્થ ધાતુ આયન. કેવો? તો કે સંક્રાંતિ એટલે કોના માટેનો છે? તો આ બધા ડી તત્વો માટેની છે. તો ડી ની અવસ્થા કેટલી? તો કે 5. કઈ? તો હવે આપણે લખીએ છીએ કે ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જાની સરખામણીમાં કઈ? તો જો હું તમને કાળી પેનથી ખાસ કરીને એને ઇન્ડિકેટ કરી બતાવવા માંગુ છું મિત્રો, તો એ 5 અવસ્થાઓમાંની dx² - y² dz², આ જે બંને છે, આ બંને કક્ષકો dx² - y² અને dz² કક્ષકો કે જે L ની દિશાથી તરફ નજીક છે, કક્ષકો કે જે લિગેન્ડની દિશા તરફ નિર્દેશિત કરે છે અથવા તો નિર્દેશિત થાય છે, તે વધુ અપાકર્ષણ રચશે અથવા તો વધુ અપાકર્ષણ દર્શાવશે. આખું લખું છું અહીં, અપાકર્ષણ દર્શાવશે. આનો મતલબ એ થયો કે ધાતુની આ ગોલીય જે સ્ફટિક છે, ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જાની સરખામણીમાં આ જે બે કક્ષકો છે, હવે બાકી કઈ રહી? 3, dxy, dyz અને dzx અથવા તો xz. તો એ 3 બાકી રહી, પરંતુ આ બે જે છે એ લિગેન્ડની દિશા તરફ વધુ અપાકર્ષણ દર્શાવશે. અને માટે હજુ પણ એક આપણે મુદ્દો સ્વીકારવો રહ્યો કે એના કારણે શું થશે કે ઊંચી ઉર્જામાં જશે. ચલો એની સાથે જ લઈ લઈશું, અપાકર્ષણ દર્શાવશે અને ઉર્જાના સંદર્ભમાં એટલે કે ઉર્જામાં ઊંચે જશે. આ ઊંચે જશે એટલે તમને થશે સાહેબ કઈ રીતે ઊંચે જાય? તો તેમના જે ધરા અવસ્થા, તેમની ઉત્તેજિત અવસ્થાઓ આવી રીતે? તો ના, આપણે એ વિપાટનમાં સમજવાનું છે કે તેનું બેરીસેન્ટર છે, કેન્દ્ર છે, કેન્દ્રથી ઊંચા ઉર્જા સ્તરે જશે અને કેટલીક નીચા ઉર્જા સ્તરે આના સિવાયની બાકીની 3. તો આપણે આ વાક્યને આગળ વધારીશું અને માટે કઈ 3 બાકી રહેશે? તો જુઓ હવે લખીશું આપણે, માટે dxy, dyz અને dzx એ ઉર્જામાં નીચી, જેમ અહીંયા ઊંચે જશે એમ આ કક્ષકો ઉર્જામાં નીચી જશે, એટલે કે તેમનું નીચું મૂલ્ય પ્રાપ્ત થશે. હવે આ જે નીચી જશે તો એના કારણે આ 3 કક્ષકો જે છે એ નીચી ઉર્જાના આ નીચી જશે, જેથી આ કક્ષકો એ તેના નીચામાં, એટલે અગાઉના લેક્ચરમાં જે કીધું હતું ને કે T શું છે, પછી 2, પછી એનો G જે પાદાંક એટલે કે તેમના માટે એક ચોક્કસ અંક આપેલો હતો કે તેમને જે ml6 એટલે કે આવા અષ્ટફલકીય હોય કે ml4 માટેના કેટલાક જે નિમ્ન ઉર્જા માટેનો એક પાદાંક બતાવવાનો છે, અને આપણે G કહીશું, ગ્રાઉન્ડ સ્ટેટ માટેનો આપણે કહી શકાય. તો આવા આ કક્ષકો એ T2G, આ T2G અને કેટલીક ઊંચી જેને આપણે EG કહેવાનું છે, એટલે આવી જે કેટલીક જે છે ને એને EG માં ગોઠવીશું, જે ગત લેક્ચરમાં મેં તમને વાત કરી હતી. અને આ કેટલીક T2G માં ગોઠવાશે, એટલે કે T2G, જેથી આ કક્ષકો નીચી ઉર્જામાં T2G માં ગોઠવાશે. તો આનો મતલબ એમ થયો કે આ ક્યાં ગોઠવાશે? ઉર્જામાં ઊંચે જશે તો એ ક્યાં ગોઠવાશે? તો એ EG માં ગોઠવાશે. એટલે અહીંયા આપણે લખી નખાય કે જે EG માં ગોઠવાશે. હવે આમાંથી જુઓ, ગત લેક્ચરમાં જે અભ્યાસ કરી ગયા એ આ કાળી પેનથી લખ્યું તે અને આજે જણાવીએ છે તે, એટલે આપણી પાસે આવી 2 આવી.
ઊંચી ઉર્જામાં 2 કક્ષકો અને નીચી ઉર્જામાં 3 કક્ષકો. હવે આને આપણે ચોક્કસ આકૃતિ દ્વારા અભ્યાસ કરાવરાવો છે, પછી એમાંથી અભ્યાસ કરી અને કંઈક નક્કી કરવું છે, તો શું થશે? તો એક નાની આકૃતિ તમને દોરી બતાવું છું. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ, કે આપણે જ્યારે પણ સ્ફટિક ક્ષેત્ર ભણતા હોય તો આ એક ઉર્જા આપણે કહીએ છીએ, અને આ ઉર્જા દરમિયાનમાં કેટલીક એવી કક્ષકો જે છે જેને હું અહીંયા કાળા કલરની પેનથી બતાવીશ, કે ધારો કે અહીંયા 1 2 3 4 અને 5, આ 5 કક્ષકો ડી કક્ષકની છે, બરાબર, કે જેમાં અહીંયા હું લખી શકીશ કે ડી કક્ષકો મુક્ત આયન, આમ પણ લખી શકાય, ડી કક્ષકો કે મુક્ત આયન. હવે આ જે પણ મેં તમને બતાવ્યું છે મિત્રો, એ ખરેખર તો જે પેલા યામ પદ્ધતિ પ્રમાણે આપણે કહીએ છીએ ને, આ રીતે, આ અને એક આમ, એટલે કે x y અને z. આ જુઓ, આ z, આ x, એટલે તમને પણ ખ્યાલ આવશે કે dx² - y², that means here is this and here is, અને dz², એટલે કે બંને અહીંયા એકબીજાની પર ઓવરલેપિંગ થાય છે. તો એ સિવાયની કોણ? તો કે એ સિવાયની xy, yz કે zx, કે જે નિમ્ન ઉર્જા માટેની છે. એટલે અહીંયાથી જેવી રીતે તેને ઉર્જા પ્રાપ્ત થતાની સાથે અથવા તો તેમની ઉર્જાનું આપણે વિતરણ કરીએ છીએ, જે વિપાટન દ્વારા આપણે કહીએ છીએ, તો એ કઈ રીતે થશે? તો એના માટે આપણે આવું એક અભ્યાસ કરીશું, અને અહીંયા તેનું આ કેન્દ્રક બનશે. એટલે વળી પાછી 1 2 3 4 અને 5 આ કક્ષકો છે. કોના માટે? તો અહીંયા આપણે એવું દાખવી શકાય, દર્શાવી શકાય કે ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા, ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની, હું એકલું ડી નું લખી રાખું છું, ડી ની સરેરાશ ઉર્જા. આ સરેરાશ ઉર્જા છે. હવે ત્યાં એના કેન્દ્રકથી તેનું વિપાટન શરૂ થશે. હવે આ વિપાટનના અભ્યાસ માટે આપણે શું કરવું પડે? તો અહીંયા આ કેન્દ્રક જે છે, એ કેન્દ્રકથી, આ કેન્દ્રકથી આ રીતે તેનું હવે વિપાટન થવાની શરૂઆત થશે. જુઓ, અહીંયા વિપાટન થવાની શરૂઆત થશે. So here is this is the 2 orbitals and here is this is the lowest 3 orbitals. એટલે અહીંયા આપણે એમ લખી શકાય કે આ એનું કેન્દ્રક છે. આ કેન્દ્રકની વાત કરીએ. અને જુઓ મિત્રો, આપણે અત્યારે અષ્ટફલકીય સંકીર્ણ માટે આ અભ્યાસ કરી રહ્યા છે કે આ ઉર્જા સ્તર છે, ડી કક્ષકો, આ જે મુક્ત આયનની ડી કક્ષકો છે, ત્યાંથી તે ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં જ્યારે પણ ડી ની સરેરાશ ઉર્જાની વાત કરીશું, ત્યારે જે લિગેન્ડની જે કક્ષકો છે તે કેટલીક ગોળીય સ્ફટિક ક્ષેત્રથી નજીકની દિશામાં અને કેટલીક આવા જે ગોળીય સ્ફટિક ક્ષેત્રના જે ધાતુ પરમાણુની કક્ષકો લિગેન્ડથી નજીકની, એટલે કે લિગેન્ડની તરફ, એટલે કે આ લિગેન્ડની તરફ, કે જે અહીંયા આપણે વાક્ય પ્રયોગ લખ્યા છે. એટલે હવે આનું જે વિભાજન કે જે વિપાટન થશે, વિભાજન શબ્દ નહીં વાપરી શકાય, પરંતુ વિપાટનની જો આપણે વાત કરતા હોઈએ તો કઈ રીતે થશે? તો આ જે બે કક્ષકો છે તે તમે જોઈ શકો છો કે જે L ની દિશા તરફ નિર્દેશિત થાય, વધુ અપાકર્ષણ થશે અને માટે ઉર્જામાં ઊંચે જશે. જો અંડરલાઈન કરું છું, એટલે આ ઉર્જા જે બતાવી છે એમાં ઊંચે જશે. ધેટ મીન્સ અહીંયા આપણે આ બે કક્ષકો બતાવી શકાય. કઈ છે? તો આ બંને કક્ષકો આપણે આમ લખી શકાય કે જે અનુક્રમે dz² અને dx² - y² છે. આ મિત્રો બગડો છો, જોજો, z નથી પાછો, હા, અને આ z છે. તો આ બે કક્ષકો છે. હવે એનો મતલબ એ થયો કે આ ઊંચી ઉર્જામાં ગયા અને ત્યાં આગળ તેમનું જે ભ્રમણ છે એ ભ્રમણ કેવું, તો આપણે પછી અભ્યાસ કરીએ, પરંતુ ઊંચી ઉર્જામાં ગયા એટલે આને શું કહેવાશે? અહીંયા Eg, એટલે આ આપણે Eg કહીશું, બરાબર? અષ્ટફલકીય માટે અભ્યાસ કરીએ છીએ. હવે કેટલી કક્ષકો બાકી રહી? 3. તો આ કક્ષકો ઉર્જામાં નીચી જશે. ધેટ મીન્સ અહીંયાથી વિપાટનથી, અને તે પોતે નીચી ઉર્જામાં છે. તો જુઓ, તમે ઉર્જા સ્તરની વાત કરતા હોઈએ તો આ ઊંચી ઉર્જામાં છે, અહીંયા નીચી ઉર્જામાં છે. હવે નીચી ઉર્જામાં કઈ આવી? તો કે આ 3. તો આપણે લખી નાખી શકાય અહીંયા મિત્રો આ કે dxy, dyz અને dzx. એના માટે કોણ છે? તો કઈ મૂલ્ય છે? તો કે T2g. જેમ અહીંયા Eg હતું એમ અહીંયા નિમ્ન છે ને, એટલે અહીંયા આવશે આપણે આ T2g. એટલે આ જે વેલ્યુ છે એને આપણે T2g કહીશું. હવે આ વેલ્યુ જે છે બહુ અગત્યનું કામ કરશે કે અહીંયા ધારો કે 3 અને અહીંયા 2, પરંતુ
આપણા સંક્રાંતિ ધાતુ આયનની જ્યારે ડી કક્ષકોમાં 5 અવસ્થાઓ છે, પાંચે અવસ્થાઓમાંનો જો કદાચ D2 કે D3 તો વાંધો નથી, પરંતુ જ્યારે D4 થશે તો ચોથો ઇલેક્ટ્રોન છે, એમાં ખાસ કરી હવે એની શરતો આવશે. અને એટલા માટે મિત્રો અહીંયા અભ્યાસ કર્યા પછી આ યાદ રાખજો. આ વિડીયોને આટલે સુધી વારંવાર અભ્યાસ કરી અને મહદ અંશે તેને જોવો પડશે, ઉપરાંત તેને વારે વારે સમજવો પડશે, પાઠ્યપુસ્તક પણ સાથે રાખવું પડશે. અને એટલી સરળતાથી તમને અત્યારે ગત લેક્ચરના કેટલાક પાદાંક અને જે પ્રાસ્તાવિકતા હતી એનો ઉપયોગ કરી અહીંયા જે વિપાટન જે CFT ભણાઈ રહ્યા છે મિત્રો, એ CFT નો ખરેખર ખ્યાલ જ્યારે ડી કક્ષકનો એવો કોઈ યુગ્મન પામવા માટેનો એકાકી ઇલેક્ટ્રોન છે જે D4 માનો, D4 D2 ને D3 નો વાંધો નથી, પણ D4 તો એના માટે શું છે, તો હવે આપણી આ સ્પેસ ઓછી હોવાના કારણે આકૃતિ આમની આમ રાખી અને થોડોક આપણે અભ્યાસ કરીશું, જેમાં કેટલીક જરૂરી શરતો આવશે. પણ આપણે પહેલા અહીંયા પૂર્ણ કરી નાખીએ આપણો અભ્યાસ. હવે જો મિત્રો, આ જે છે અષ્ટફલકીય માટેનું છે. અષ્ટફલકીયને આપણે આવું કહી શકીએ છીએ, વાદળી પેનથી લખી બતાવું છું. તો આ વાદળી પેનથી લખી બતાવવામાં હું તમને એમ કહી શકીશ કે અહીંયા 2 કક્ષકોએ ભાગ લીધો છે. કેટલી બાકી રહી, તો કે 3. એટલે તેમનું 3 પંચમાંશ, 5 માંથી 3. અને કોણ, તો કે એમનો જે સાપેક્ષ માત્રા છે, એટલે કે જે તફાવતીય મૂલ્ય છે, કોના માટેનું, તો કે અષ્ટફલકીય માટેનું. માટે તેને આ રીતે બતાવી શકાશે. અહીંયા 3 કક્ષકો નિમ્ન અવસ્થામાં છે, કેટલી બાકી છે કે 2. અને પરિણામે આ જે પણ આપણે કેન્દ્રકની વાત કરી હતી, એ કેન્દ્રકના કારણે જુઓ, એ કેન્દ્રકના કારણે અહીં 3 પંચમાંશ છે, તો આટલો ભાગ 2 પંચમાંશ ડેલ્ટા O. ધેટ મીન્સ કે અષ્ટફલકીય. તો અષ્ટફલકીય એવા આ સંકીર્ણ માટે તેમની જે સાપેક્ષ માત્રા 2 પંચમાંશ વેલ્યુ અને અહીંયા અષ્ટફલકીય માટેની સાપેક્ષ માત્રા 3 પંચમાંશ છે. હવે જ્યારે ચોથો ઇલેક્ટ્રોન D2 કે D3 ની વાત નથી કરતા, પરંતુ D4 ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો D4 ઇલેક્ટ્રોન માટેની જ્યારે વાત કરીશું, તો આ વેલ્યુ ઉપરાંત એક એવી વેલ્યુ છે જે એકાકી ઇલેક્ટ્રોન જ્યારે યુગ્મન પામે છે ત્યારે એ યુગ્મન પામતા ઇલેક્ટ્રોનના કારણે જે સરેરાશ ઊર્જા છે તે અને આ સાપેક્ષ માત્રા જે છે વિપાટન માટેની સાપેક્ષ માત્રા, આ બંનેની વેલ્યુમાં સરખામણી એટલે કે સામ્યતાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. અને અભ્યાસના એરણ પર એટલે કે એના અંતે કેટલીક જરૂરી શરતો પાળવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે, તેનો અમલ કરવામાં આવે છે. અને ત્યારે આ તમામે તમામ અભ્યાસને આપણે ક્રિસ્ટલ્ડ ફિલ્ડ થિયરી અને એમાંય પાછું તેને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનું વિપાટન કહેવામાં આવે છે. આ વિપાટનની અહીંયા મિત્રો આ સમજ આપેલી છે. એટલે પાઠ્યપુસ્તકમાં પણ આવી આકૃતિની ઉપર આવી બીજી 2 આકૃતિ અને આવી યામ જે બતાવેલા છે તેનો અર્થ આ થાય છે. હવે મિત્રો આટલું વિપાટન થયા પછી ખબર પડી ગઈ કે જ્યારે પણ આવી ડી કક્ષકો મુક્ત આયનની હોય, તેની 5 અવસ્થાઓ હોય, તેની ગોળીય સ્ફટિક ક્ષેત્રમાં ડી ની સરેરાશ ઊર્જા બતાવવા માટે 5 માંથી જ્યારે બેરી સેન્ટર પરથી એટલે કે તેના કેન્દ્રક પરથી જ્યારે વિપાટન થાય ત્યારે આવું 2 રીતે થઈ શકતું હોય છે. એક 3 પંચમાંશ ડેલ્ટા O અને 2 પંચમાંશ ડેલ્ટા O. હવે મિત્રો આગળનો જે અભ્યાસ સ્ટાર્ટ કરીએ એની પહેલા આ જ 9.5.4 માં આ અષ્ટફલકીય છે, એવી રીતે સમચતુષ્ફલકીય હોય ML4 માં તો શું એ જરા ધ્યાન રાખજો. આપણે છેલ્લે ભણીએ છીએ લેક્ચરના અંતે, પરંતુ એમાં આ વેલ્યુ ઉલટ-સુલટ થશે. જેને હું લાલ કલરની પેનથી બતાવું છું કે જે ML4 માટે છે. જુઓ, ML6 માટે છે તો હું અહીં લખું છું કે ML4 માટે લાલ પેનથી શું થાય, તો અહીંયા 2 પંચમાંશ ડેલ્ટા T કહેતા ટેટ્રા. સમજાય છે મિત્રો? આ T કહેતા અહીં ટેટ્રાની વાત કરીશું. ટેટ્રા હેડ્રલ અને આ એની સાપેક્ષ માત્રા. તો એ પ્રમાણે અહીંયા શું થશે, તો કે 3 પંચમાંશ ડેલ્ટા T. હવે જો આ વેલ્યુ આવતી હોય તો એનો મતલબ એ છે કે અહીંયા 2 હશે. વેરી ગુડ, બરાબર. કઈ હશે, તો કે આ જે છે ને ઊંચી ઉર્જામાં છે એની જગ્યાએ પોતે નીચી ઉર્જામાં આવી જશે. અહીંયા બતાવવાની છે. અને જે 2 બતાવી તો અહીંયા કોણ થશે, તો કે 1 2 અને 3. મિત્રો આ લાલ કલરની પેનથી ભણાવું છું એ શું થઈ રહ્યું છે, આ બધું જ એનું એ જ છે, પરંતુ બેરી સેન્ટરથી જ્યારે એનું વિપાટન થશે અને જો ML4 પ્રકારના સંકીર્ણમાં વાત આવે તો ML4 એટલે કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં નિમ્ન ઉર્જામાં, સાંભળી લેજો,
કે જ્યાં નિમ્ન ઉર્જા થશે, એટલે કે ઉર્જામાં નીચી જશે ત્યાં નિમ્ન ઉર્જામાં અષ્ટફલકીય કરતા ઉલટી પરિસ્થિતિ થશે. એટલે કે અહીંયા 3/5 ડેલ્ટા ટી અને ઉપર 2/5 ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી કહેતા ટેટ્રાહેડ્રલ એન્ડ હિયર ઇઝ ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ્સ, એટલે કે આ સાપેક્ષ માત્રા છે. તો મિત્રો આટલું જ આપણે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીયમાં ધ્યાન રાખવાની બાબત છે. હવે કોઈ પણ હોય, એ Ml4 હોય કે ચાહે Ml6 હોય, પણ એમ કહેતા સ્ફટિક જે આપણો ધાતુ, અને ધાતુ પરમાણુની કે મધ્યસ્થ ધાતુ આયનની કે કેન્દ્રસ્થ ધાતુ આયન જેને કહીએ છે, તેની જે ડી કક્ષકો છે એમાં D2 D3 સુધી વાંધો નથી, પરંતુ જ્યારે D4 ડી નો ચોથો ઇલેક્ટ્રોન આવશે ત્યારે તેનું વિપાટન બે રીતે દર્શાવવામાં આવે છે. હવે કઈ રીતે બે રીતે? તો જ્યારે પણ Ml6 હતું ત્યારે આપણને ખબર પડી કે T2G અને Eg હતું, બરાબર. પરંતુ જ્યારે અહીંયા Ml4, Ml6 માં તો વાત પતી ગઈ, પરંતુ Ml4 ની આપણે જો વાત કરીએ તો ત્યાં માત્ર શું થશે? તો અહીંયા ઉપર જે થશે એ T2 થશે. સાંભળી લેજો મિત્રો, here is T2, અને જે નીચે થશે એના માટે માત્ર આપણે એકલો E બતાવવાનું થશે, જે ગત લેક્ચરમાં પણ આપણે અભ્યાસ કરી ગયા હતા. એટલે આ રીતે આવી વેલ્યુઝના કારણે હવે ચોથો જે D4 નો D2 D3 સુધી વાંધો નથી, પરંતુ જ્યારે D4 ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ ત્યારે ચોથો એકાકી ઇલેક્ટ્રોન છે, એ એકાકી ઇલેક્ટ્રોનના યુગ્મન માટે હવે આપણે કેટલાક સિદ્ધાંત, હુન્ડનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ થોડોક અભ્યાસ કરવો પડશે. So now here is the starting the paired electron of fourth electron, એટલે કે ચોથો ઇલેક્ટ્રોન છે તેના યુગ્મન માટેની કેવી જરૂરી શરતો છે. તો ઉપરની કેટલીક આ બાબતોને આપણે રિમૂવ કરી અને આ આકૃતિ એમની એમ રાખી અને હવે આપણે અભ્યાસ કરીશું, જે આવા Ml4 કે Ml6 માટે યુગ્મન થવા માટેની, અને એમાં પાછો D4 નો ચોથો ઇલેક્ટ્રોન જે છે એ ચોથો ઇલેક્ટ્રોન એના માટે જરૂરી કઈ શરતો પાળવાની થશે, તો એ આપણે આગળ અભ્યાસ આ આકૃતિ પરથી કરતા રહીશું. ચલો, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ, હવે જુઓ મિત્રો, આ તમામે તમામ અભ્યાસ કર્યો, આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જ્યારે પણ આવા લિગેન્ડ ની કક્ષકો, સમજી શકો છો તમે, ઉર્જામાં કેવી રીતે ઉચ્ચ બતાવી છે, નિમ્ન બતાવી, તો આના કારણે કેવો લિગેન્ડ તેની સાથે સંકળાય છે તે નક્કી થશે. એટલે કે આ CFT માં વિપાટનને કારણે, વિપાટનથી લિગેન્ડની ક્ષમતા, એટલે કે પ્રબળતા કે નિર્બળતા, આપણે ક્ષમતા જ લખીશું, ચલો, લિગેન્ડની ક્ષમતા નક્કી થશે. એટલે CFT એ કેમ અભ્યાસમાં આવ્યો? કારણ કે ગત લેક્ચર્સમાં આપણે જ્યારે પણ વિવિધ થિયરી ભણ્યા હતા તો વેલેન્સ બોન્ડ થિયરીમાં કેટલીક મર્યાદાઓ હતી કે લિગેન્ડની પ્રબળતા કે નિર્બળતા વિશે કહી શકાતું નથી, એમના સંકીર્ણના આકાર કે સંકીર્ણના રંગ વિશે જાણકારી મળતી નથી. મિત્રો, આ એક થિયરી એવી છે જે થિયરી કહેતા એનો વાદ, કે જે ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી, કે જેમાં આવા વિપાટનને કારણે પ્રબળ કે નિર્બળ લિગેન્ડની આપણને ચોકસાઈપૂર્વક માહિતી મળે છે, અને આવી જ્યારે માહિતી મળે ત્યારે તેને આપણે આ લિગેન્ડને આ રીતે તો નક્કી કરીએ છીએ, પરંતુ એને શું કહી શકાય? તો આપણે એને લિગેન્ડની પ્રબળતા માટેની, વિપાટન માટેની એની વર્ણપટીય, રાસાયણિક વર્ણપટીય શ્રેણી, આ રાસાયણિક વર્ણપટીય શ્રેણી છે કઈ? તો મિત્રો, અગાઉના અભ્યાસમાં જ્યારે સંકરણનો અભ્યાસ કર્યો ત્યારે મેં મારી રીતે તમને કીધું હતું કે કાસાના ઈડા એમમાં એક્વોફ્લોક્લો, જે અનુક્રમે કાસાના ઈડા એમમાં એક્વોફ્લોક્લો કહેતા, આવી રીતે કાર્બોનિલ, ત્યારબાદ સાયનાઇડો, ત્યારબાદ ઇથિલિન ડાયમાઇન, એમાઇન, EDTA, હવે 4- છે, ત્યારબાદ NCS ઉપરાંત, હવે આ બધો જુઓ, અહીંયા હું ક્રમ બતાવું છું કેવો છે, તો કે પ્રબળતાનો ઉતરતો ક્રમ છે. ત્યારબાદ H2O એટલે કે એક્વા, ઉપરાંત C2O4 2- જો ઋણ આયન આવ્યો, અહીંયા પણ કેટલાક ઋણ 1 વીજભારિત છે, અહીંયા ઋણ વીજભારિત 4 છે. એ ઉપરાંત OH- એટલે કે હાઇડ્રોક્સો,
ત્યારબાદ ફ્લોરાઇડો, ત્યારબાદ સલ્ફાઇડો, ક્લોરાઇડો, આવા હજુ ઉપરાંત આના પછીના પણ કેટલાય છે હો. હજુ ક્લોરાઇડો પછીના હેલોજનમાં લઈએ તો હજુ તો બ્રોમાઇડો બાકી, આયોડાઇડો બાકી, પણ એની વચ્ચે આવશે એક હજુ HCl, જેમ NCS છે ને એમ HCl, ત્યારબાદ બ્રોમાઇડો, આ આયોડાઇડો. તો મિત્રો આ જે છે ને રાસાયણિક વર્ણપટીય શ્રેણી છે, જે આવા વિપાટન પરથી નક્કી થયું કે ઊંચું ભ્રમણ ને નીચું ભ્રમણ કોણ નક્કી કરી શકે, તો એની પણ આપણે વાત કરીશું. ક્યારે? પેલો ચોથો D4, ચોથો ઇલેક્ટ્રોન, જે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મન માટે જરૂરી શરતો બતાવી અને કઈ શરત પડાય છે ત્યારે કેવો લિગેન્ડ, કેવું ભ્રમણ બતાવે છે, ઉચ્ચ ભ્રમણ છે કે નિમ્ન ભ્રમણ છે, એટલે આ તમામ પ્રકારના અભ્યાસથી જુઓ રાસાયણિક વર્ણપટીય લિગેન્ડની શ્રેણી પણ નક્કી થાય. આને આ રીતે પણ લખી શકાય કે એકદમ નિર્બળમાં નિર્બળ, અતિ નિર્બળ છે, ત્યારબાદ એને ચડતા ક્રમમાં લખવું હોય તો સૌથી પહેલા આને લખાય, પછી આને, અને અત્યારે મેં તમને બતાવી છે તે ઉતરતા ક્રમમાં છે કે સૌથી પ્રબળ તો કે કાર્બોનિલ છે, સાયનાઇડો છે, ઇથિલિન ડાયમાઇન એટલે કે ઇથેન 1,2 ડાયમાઇન છે, જે અનુક્રમે મેં તમને અગાઉ અભ્યાસ કરાવ્યો હતો. કાસાના ઈડા એમાં એકોફ્લોક્લો, કાસાના ઈડા એમાં એક્વો ફ્લો ક્લો છે, કે જે આપણા અભ્યાસની દ્રષ્ટિએ અગત્યના છે, મહત્વના છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યના છે. હવે મિત્રો આપણે આગળ વધીશું, પેલા ચોથા ઇલેક્ટ્રોનના યુગ્મનની ઇલેક્ટ્રોનની બાબતે વાત કરીશું. તો ચાલો હવે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ લિગેન્ડની પ્રબળતાની આવી જે શ્રેણી છે એના માટે એ વર્ણપટીય શ્રેણી પરથી શું કહી શકાશે, તો કે હુન્ડના નિયમ પરથી જે ડી નો એકાકી, અને એમાં કોણ, તો ડી નો 4, D2 D3 માં વાંધો નથી આવતો, પરંતુ આ D4 જે છે ને D4 નો એકાકી ઇલેક્ટ્રોન એ T2G, જુઓ ક્યાં આગળ, તો કે નીચે છે ને અષ્ટફલકીય હોય તે T2G, એ ઇલેક્ટ્રોન T2G માં ભરાશે. કેમ ભરાશે? કારણ કે D2 અને D3 માં વાંધો ના આવ્યો, પરંતુ જ્યારે D4 થયો ત્યારે એનું યુગ્મન કરવા માટે ક્યાં, તો કે નિમ્ન ઉર્જામાં જશે, T2G માં ગયો. એટલે આમાં આ અપવાદ છે કે D2 D3 માટે આ વાત નથી, માત્ર D4 માટેની વાત છે, બરાબર. એટલે આવો જે ચોથો ઇલેક્ટ્રોન છે, આનો મતલબ કે D2 D3 ની વાત નથી, પરંતુ જે ચોથો ઇલેક્ટ્રોન છે એ ચોથો ઇલેક્ટ્રોન જે T2 માં જઈ યુગ્મન કરશે, ચોથો ઇલેક્ટ્રોન T2G માં જઈ અને યુગ્મન કરશે. હવે આ જ્યારે યુગ્મન કરે ને તો મિત્રો વળી પાછી એક ચોક્કસ વાત એ આવશે કે D4 માં જો એ જે યુગ્મન કરશે, અને બીજા નંબરની એક વાત આવી એવી આવશે, આ એક નંબરની વાત આવી, અને બીજા નંબરની વાત એવી આવશે કે આ ચોથો ઇલેક્ટ્રોન એ T2 માં ન જાય, એટલે કે યુગ્મન કર્યા સિવાય અથવા તો તેની કિંમત ચૂકવ્યા સિવાય આ ચોથો ઇલેક્ટ્રોન કિંમત ચૂકવ્યા સિવાય શેની, તો કે યુગ્મનની, આ છે ને યુગ્મન કરે છે એટલે અહીં લખાય કે આ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મનની કિંમત ચૂકવ્યા સિવાય સીધો જ EG માં જતો રહે, T2G માં નહીં. પહેલું વાક્ય શું છે કે હુન્ડના નિયમ પરથી અથવા તો નિયમ પ્રમાણે જો D4 નો આ ઇલેક્ટ્રોન એ T2G માં ભરાશે, D2 D3 એ તો બધા આપણે વાત કરતા નથી. તો એવા D4 આયન માટે, આ D4 આયન માટે ચોથો ઇલેક્ટ્રોન જો T2G માં જે યુગ્મન કરશે તો એક શરત થઈ. હવે બીજી શું છે, તો કદાચ એ યુગ્મનની કિંમત ચૂકવ્યા સિવાય સીધો EG માં જતો રહે, અહીંયા આ EG માં ઉચ્ચ ઉર્જામાં, તો શું, તો એના માટે આપણે બે શરતોનું પાલન કરવું પડે. કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે તેના ઓક્ટાહેડ્રલની સાપેક્ષ માત્રા અને જે પેલા યુગ્મન કરવાની જે સરેરાશ ઉર્જા, બરાબર મિત્રો. એટલે હવે વળી પાછું ઉપરથી આ બે વાક્યો, આ જે લિગેન્ડની પ્રબળતાની શ્રેણી નક્કી થઈ ગઈ, તો ઉપરથી આ બે વાક્યોને આપણે હું રિમૂવ કરીશ અને મારે એ જરૂરી શરતો લખવી છે કે આપણી પાસે આટલા વાક્યો આવી ગયા કે હુન્ડના નિયમ પરથી, ઉપરાંત વિપાટન માટેની આ વાત આવી ગઈ. એટલે હવે આ ચોથો જે ઇલેક્ટ્રોન છે જે D4 નો, એ D4 નો ઇલેક્ટ્રોન જ્યારે પણ
T2G માં નહીં પરંતુ કિંમત ચૂકવ્યા સિવાય સીધો EG માં જતો રહ્યો તો શું થયું? તો ચાલો આપણે એની વાત કરીએ. તો એના માટેની આ જે છે એની જરૂરી બે શરતો. શરત 1, હવે આના માટે શું સંકેતો કયા વપરાશે? તો આના માટે આપણે બે સંકેતો નક્કી કરી રાખીએ. જો મિત્રોને કાળી પેનથી બતાવું છું. એક તો છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને બીજું કોણ આવ્યું? તો કે P. હવે આ P ની અંદર થોડુંક સમજાવવું પડશે પેર ઇલેક્ટ્રોન બાબતમાં કે P that means the power of the paired electron, એની સરેરાશ ઉર્જા છે. એટલે કે જે ચોથો ઇલેક્ટ્રોન છે એ યુગ્મનની કિંમત ચૂકવ્યા સિવાય સીધો જો EG માં જતો રહે, એટલે કે અહીંયા ઉચ્ચ સ્તરમાં આ જે EG છે ને અષ્ટફલકીય માટે કાળા પેનથી લખ્યું છે એ EG માં જતો રહેશે, તો એ ચોથા ઇલેક્ટ્રોન માટે કઈ રીતે પોતે જાય અને લિગેન્ડની ખરેખર તો જે પ્રવણતા કે નિર્બળતા કઈ રીતે નક્કી થાય છે? તો એના માટે આ બંને વેલ્યુ જવાબદાર છે. તો ડેલ્ટા 0 એટલે કે ડેલ્ટા O, અને આપણે ડેલ્ટા O કહીશું, જે ડેલ્ટા O એટલે કે અષ્ટફલકીયની આ જે સંકીર્ણની વિપાટનની સાપેક્ષ માત્રા છે, એટલે આને આપણે સાપેક્ષ માત્રા કહીશું. અને આને આપણે એકાકી ઇલેક્ટ્રોન માટેની યુગ્મન ઉર્જા કહીશું. એટલે આને આ યુગ્મન ઉર્જા પાવર છે. આ બંને વચ્ચે હવે અહીંયા શરત લખવી પડશે. કઈ શરત લખવી પડશે? તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ here is this delta O is less than P, and second thing of આ ફર્સ્ટ હતી, આ એની પહેલી શરત કે આવી છે, અથવા તો આવું પણ હોય delta O is greater than P. so here is the what is the meaning? તો આનો મતલબ એ થયો, આનો અર્થ એ થયો કે ચોથો ઇલેક્ટ્રોન EG માં ઉચ્ચ ભ્રમણીય, બરાબર, EG માં ઉચ્ચ ભ્રમણીયમાં ગયો, એટલે ઉચ્ચ ભ્રમણ થશે. આ ઉચ્ચ ભ્રમણમાં ગયો છે, આનો મતલબ એ થયો કે તે નિર્બળ લિગેન્ડ સૂચવે છે. લિગેન્ડ કેવો? નિર્બળ. એટલે પેલી જે શ્રેણી લખી ને સક્રિયતાની, એમાં આપણને ખ્યાલ આવી જાય. અધરવાઇઝ જો કદાચ ઓક્ટાહેડ્રલ ની જે સરેરાશ સાપેક્ષ માત્રા છે જે ઉર્જાની, એ ઉર્જાની સાપેક્ષ માત્રા ખરેખર તો એકાકી ઇલેક્ટ્રોનના યુગ્મન થતા જે ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા વધી જાય, એટલે કે અહીં સાપેક્ષ માત્રા એમની વધી જાય ઓક્ટાહેડ્રલ માટેની, તો શું થશે? તો કે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા નીચે જુઓ T2G માં, બરાબર. તો એના માટે કેવું ભ્રમણ છે? તો કે જો અહીંયા ઉચ્ચ હતું એ અહીંયા નિમ્ન થશે, એટલે નિમ્ન ભ્રમણ થશે. નિમ્ન ભ્રમણ. આ નિમ્ન ભ્રમણ કોણ બતાવે? આ ઉચ્ચ ભ્રમણ જે છે એ કોણ બતાવશે? તો કે ખરેખર તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે, નિર્બળ લિગેન્ડ છે, એટલે ધાતુ પરમાણુની ડી કક્ષકોને આવા ઇલેક્ટ્રોન ત્યાં એટેક નહીં કરી શકે. એટલે કે નિર્બળ લિગેન્ડ હશે એ ધાતુ પરમાણુની 4s કક્ષક સુધી એટેક કરી શકશે, પરંતુ તેની 3d કક્ષક પર એટેક કરશે નહીં. એટલે એ નિર્બળ લિગેન્ડ છે અને ઉચ્ચ ભ્રમણ સાબિત થશે. પરંતુ નિમ્ન ભ્રમણ જો બતાવી દીધું તો એનો મતલબ પ્રતિચુંબકીયતાનો ક્યારેક ગુણધર્મ આવે છે, એટલે કે આવા લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હશે. આ પ્રબળ લિગેન્ડ સાબિત થશે. કેમ? કારણ કે આવા લિગેન્ડ એ પોતે T2G માં જુઓ છે ને, ઇલેક્ટ્રોન એ T2G માં, પરિણામે શું થશે? કે T2G માં dxy, yz અને zx. આનો મતલબ એ થયો કે તે કેન્દ્રસ્થ ધાતુ આયનની, એટલે કે M+ માટેની જે પણ અંત્ય કક્ષકોમાં 4s ઉપરાંત, એટલે કે બાહ્ય કક્ષાની કક્ષક ઉપરાંત તે 3d સુધી પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી શકશે, એટલે કે તે પોતે પ્રબળ છે. એટલે આ રીતે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર વિપાટન પરથી આપણે નિર્બળ પ્રબળ લિગેન્ડની માહિતી મેળવી શકીએ છીએ. ઉપરાંત તેમાંથી ચુંબકીય ગુણધર્મો પણ આપણે દાખવી શકીએ છીએ, એમના આકાર વિશે પણ અભ્યાસ કરી શકીએ છીએ. અને મિત્રો, ચુંબકીય ગુણધર્મ તે તેના અયુગ્મિત ઇલેક્ટ્રોન, કોના? તો કે સ્ફટિકના, એટલે કે કોણ? મધ્યસ્થ ધાતુ આયન, એટલે કે કેન્દ્રસ્થ ધાતુ આયનની 3d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ક્યારેક રંગની દુનિયા, રંગોનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે આટલો અભ્યાસ કર્યા પછી આપણે એવા સંકીર્ણમાં, એ Ml4 હોય
કે ચાહે Ml6 એટલે કે અષ્ટફલકીય હોય કે ચાહે Ml4 માં આજે લાલ પેનથી બતાવ્યું છે તેવું Ml4 એટલે કે સમચતુષ્ફલકીય હોય તો તેમાં ચુંબકીય ગુણધર્મ, તેમાં કેવા લિગેન્ડ છે, કેવા લિગેન્ડથી ઉચ્ચ ભ્રમણ કે નિમ્ન ભ્રમણ સાબિત થશે, ઉપરાંત આવા સંકીર્ણના રંગ કેવા હશે, આ તમામ માહિતી મળી શકે છે. હવે મિત્રો આટલો અભ્યાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ એ પહેલા આપણે જે Ml4 માટે લાલ કલરની પેનથી મેં તમને વાત કરી અને આ અષ્ટફલકીય સંકીર્ણ માટે આપણે જરૂરી બે શરતો લખી છે એ Ml4 માટે પણ એટલું જ આપણે ઉપયોગમાં લઈશું, પરંતુ જેમ અહીંયા ઓક્ટાહેડ્રલ એવી રીતે ટેટ્રાહેડ્રલ માટે તમે જોઈ શકો છો આ છે, તો એના માટે કઈ વેલ્યુ કામ લાગશે? તો જેમ 2 પંચમાંશ અને 3 પંચમાંશ લીધી છે તો એના માટે એક વાક્ય હું તમને કહું છું જે લાલ કલરની પેનથી લખું છું. ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ ઇન ધીસ લેક્ચર કે સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ નું અંતર માટે એક ચોક્કસ વેલ્યુ અથવા એક ચોક્કસ એનું જે સમીકરણીય મૂલ્ય જેને આપણે આ રીતે દર્શાવી શકીશું કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. સમજી ગયા મિત્રો? આ એક ચોક્કસ વેલ્યુ છે કે જો અષ્ટફલકીય માટે તમે જાણો છો તો ચતુષ્ફલકીય એટલે કે Ml4 માટે આપણે આ કાયમ કામ કરશે કે ડેલ્ટા ટી કહેતા ટેટ્રાહેડ્રલ, ડેલ્ટા ઓ કહેતા ઓક્ટાહેડ્રલ, અને એની આ વેલ્યુ છે, આ વેલ્યુ પરથી આપણે એકબીજાની જે ટોટલ વેલ્યુ છે નક્કી કરી શકાય. પરંતુ આ તમામે તમામ આપણે આ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના સ્ફટિક ક્ષેત્ર વિપાટન પરથી નક્કી કરી શકીએ છીએ. જો મિત્રો આની પરથી કાળી પેનથી એક વાક્ય પણ લખું કે આ D4 જે છે ને એટલે કે ચોથો ઇલેક્ટ્રોન હતો ને D માં, એના યુગ્મન કરવા માટે એકાકી ઇલેક્ટ્રોનના યુગ્મનથી આપણને બે અહીંયા શરતો મળી. ચોથો ઇલેક્ટ્રોન T2G માં જાય અથવા જો ન જાય તો યુગ્મનની કિંમત ચૂકવ્યા સિવાય સીધો Eg માં જાય. જો સીધો Eg માં ગયો તો એના માટેની બે શરતો અહીંયા આવી અને બંને શરતોના કારણે આપણે નિર્બળ કે પ્રબળ લિગેન્ડ સાબિત કરીએ છીએ. તો એવી કઈ કક્ષકો હશે? તો ખાસ કરીને D4 થી D7 એ નિર્બળ કરતા પ્રબળ લિગેન્ડમાં ક્ષેત્રમાં સ્થાયી છે. આ D4 થી D7 આ સાત વ્યવસ્થિત કરીએ આપણે D4 થી D7 સુધીમાં, અને એમાંય પાછું નિર્બળ લિગેન્ડ કરતા એટલે કે નિર્બળ કરતા પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં સ્થાયી સંકીર્ણ મળે છે. એટલે કે આવા અભ્યાસથી સંકીર્ણની સ્થાયીતાનો અભ્યાસ થાય છે. સ્થાયીતાનો અભ્યાસ કઈ રીતે? તો જો પ્રબળ લિગેન્ડ છે તો સ્વાભાવિક છે કે સ્થાયીતાનો અભ્યાસ આપણે જરૂરી પુરાવો આપે છે. એટલે મિત્રો ગત લેક્ચરમાં આ CFT ના અભ્યાસ માટેની કેટલીક પ્રાસ્તાવિક અને કેટલાક પદોની સમજ અભ્યાસ કર્યો હતો અને મધ્યસ્થ ધાતુ પરમાણુ માટેની કેટલીક બાબતોની ચર્ચા કરી. અને આજના લેક્ચરમાં આપણે એ ચાહે અષ્ટફલકીય સંકીર્ણ હોય કે લાલ કલરની પેનથી સમજાવ્યું છે અમારામાં એ ચાહે સમચતુષ્ફલકીય સંકીર્ણ હોય, પરંતુ એ બંને માટે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એમના વિપાટનથી સમજૂતી આપ્યા બાદ આપણે એક ચોક્કસ ફોર્મ્યુલા તરફ ગયા છે અને ફોર્મ્યુલા તૈયાર કરવાની રહેશે. 3 માર્ક કે 4 માર્કમાં ક્યારેક સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો પ્રશ્ન હોય તો આપણે આ અભ્યાસ કાર્યરત બનાવવાનો છે. તેનું સઘળું લખાણ આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે લખવાનું રહેશે અને તેથી આપ ગુણ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ મેં CFT ની વાતો કરી કે વિવિધ થિયરીમાં જે મર્યાદાઓ હતી એ CFT એટલે કે ક્રિસ્ટલ ફીલ્ડ થિયરીમાં આપણે એને એ મર્યાદાઓને આપણે સોલ્વ કરી નાખી છે. પરંતુ ક્યારેક નવો અભ્યાસ પોતાની નવી મર્યાદાઓ લઈને આવે, એટલે ક્રિસ્ટલ ફીલ્ડ થિયરીની પણ કેટલીક મર્યાદા છે. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવા સંકીર્ણના રંગ વિશેનો અભ્યાસ કરી અને તેમાં ક્રિસ્ટલ ફીલ્ડ થિયરીની જે મર્યાદાઓ છે તેની ગહન ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આજના આ લેક્ચરને
માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.